કહેવાય છે કે સંતોષી વ્યક્તિને દુનિયાનું બીજું કોઈ આકર્ષણ વિચલિત કરી શકતું નથી. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય વાતમાં. મિત્રો, આજની વાર્તા એક સંત મહાત્મા અને એક રાજાની છે. એક સંત પરિભ્રમણે નીકળ્યા. તેમણે રસ્તામાં જોયું કે એક રાજા પોતાની આખી સૈન્ય લઈને હાથી ઘોડા સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યા છે. મહારાજને જોઈ અને રાજા પગે લાગ્યા, તેમને વંદન કર્યા અને કહ્યું કે સંત મહારાજ, હું યુદ્ધ માટે નીકળ્યો છું. હું ચક્રવર્તી સમ્રાટ છું. મારી પાસે અપાર ધન દોલત છે. હું એક ગામ ઉપર, એક નગર ઉપર ચડાઈ કરવા માટે જઈ રહ્યો છું. મને આશીર્વાદ આપો. સંત હસ્યા અને સંતે પોતાની પાસેથી 1 રૂપિયો કાઢી અને રાજાના હાથમાં આપ્યો. આનાથી રાજાને આશ્ચર્ય થયું. રાજાએ તેમને કહ્યું કે સંત, મારી પાસે તો ઘણા બધા અઢળક રૂપિયા છે. તમે મને શા માટે આ પૈસા આપો છો? રૂપિયો શા માટે આપો છો? ત્યારે સંતે કહ્યું કે હું રસ્તામાં ફરતો હતો, પરિભ્રમણ કરતો હતો, તે દરમિયાન મને આ રૂપિયો મળ્યો હતો અને મેં નક્કી કર્યું હતું કે જે ગરીબ વ્યક્તિ મને મળે તેને આ રૂપિયો હું આપીશ. તારી સાથે વાત કરીને મને એવું લાગે છે કે તારાથી બીજો કોઈ ગરીબ નથી. રાજા આ વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયો. તેમણે કહ્યું, હું ગરીબ? સંતે કહ્યું, જે બીજાને લૂંટવા માટે જતો હોય, જેની પાસે અઢળક ધન સંપત્તિ, ઘોડા વૈભવ હોવા છતાં, જે પોતાની જાતને ચક્રવર્તી સમ્રાટ સમજે છે, તે છતાં અન્યને લૂંટવા માટે જતો હોય, અન્યના ઘરને વિખેરવા માટે જતો હોય, તેનાથી વિશેષ બીજું ગરીબ કોણ હોઈ શકે? સંતની આ વાત સાંભળીને રાજાનું મોઢું નીચે પડી ગયું. તે સમજી ગયા કે સંત શું કહેવા માંગે છે. રાજાએ પોતાના લશ્કરને લઈ અને પાછા વળી ગયા. તેમણે યુદ્ધ કરવાની જે ધારણા બાંધી હતી, જે ઈચ્છા વ્યક્ત કરી હતી, તેના ઉપર તેમને પૂર્ણ વિરામ મૂક્યું. તે સમજી ગયા કે સંતોષથી બીજું કોઈ મોટું સુખ નથી. મિત્રો, વાત ખૂબ નાની છે, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે જીવનમાં સંતોષ ખૂબ જરૂરી છે. જે વ્યક્તિની પાસે સંતોષ થતી, તેની પાસે અઢળક ધન વૈભવ, સત્તા, પૈસા બધું હોવા છતાં તે ક્યારેય સુખી રહી શકતું નથી. વ્યક્તિ પાસે જે છે, જેટલું પણ છે, તેના માટે ઈશ્વરનો આભાર માની વ્યક્તિએ ખુશ રહેવું જોઈએ. આપણે પણ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક અટવાયા છીએ, ગૂંચવાયા છીએ. આપણું મન શાંત નથી, કેમ કે આપણી પાસે જે છે એની આપણને કદર નથી. જો શાંતિપૂર્વક જીવન જીવવું હોય, જો શાંતિપૂર્વક સફળતા પ્રાપ્ત કરવી હોય અને પોતાને એક સક્સેસ વ્યક્તિ તરીકે જેવો હોય, તો પહેલાં પોતાના મનને શાંત કરીએ અને શાંતિ હંમેશા સંતોષથી મળે છે. સંતોષી વ્યક્તિને જીવનની કોઈ પણ આકર્ષિત લાગતી વસ્તુ વિચલિત કરી શકતી નથી. આ સાથે નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.